નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણમાં 32 કરોડના ખર્ચે મજબૂતીકરણથી તૈયાર થયેલ રોડ પર ગાડીતોડ અને કમરતોડ ખાડા પડ્યા છે. કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતો રોડ આજે બિસ્માર બન્યો છે. દોઢ વર્ષથી અગાઉ 32 કરોડના ખર્ચે આ રોડને મજબૂતીકરણ સાથે બનાવવામાં આવ્યો હતો. કારણ અહીંથી હજારોની સંખ્યામાં રેતીના વાહનો પસાર થાય છે. નર્મદા નદીમાં રેતીની લીજો આવી હોવાથી હજારો વાહનો રેતી ભરી પસાર થતા હોય છે, જેને લઈ મજબૂતીકરણથી આ રોડ બનાવવામાં આવ્યો હતો. આજે આ રોડની હાલત દયનીય થઈ ગઈ છે. રોડ એટલો બધો જર્જરિત થઈ ગયો છે કે વાત જ ન પૂછો. રોડ ઉપર કમર તોડ નહીં, ગાડી તોડ ખાડાઓનું નિર્માણ થયું છે. હાલમાં રેતીના સ્ટોક ઉપરથી રેતી ભરી ઓવરલોડ વાહનો પસાર થયા હોવાથી 3 થી 4 ફૂટ ઊંડા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નાના વાહનો ક્યાંથી હંકારવા એ મૂંઝવણ રૂપ લાગી રહ્યું છે. રોડ ખાડામાં કે ખાડામાં રોડ એ કહેવું મુશ્કેલ છે. રોડ ઉપર જાણે ડામરની જગ્યાએ કાદવ કીચડ થઈ ગયું હોય તેવું જોવા મળ્યું છે. મોટા ખાડાઓના કારણે ખાડાઓમાં વાહનો ફસાઈ જાય છે. 108 જેવી ઇમરજન્સી સેવાવાળા વાહનો અહીંથી પસાર થવામાં મૂંઝાઈ રહ્યા છે. રોડ ઉપર કેટલીક જગ્યા ઉપર ખાડાઓને લઈ સિંગલ સાઈડ ઉપરથી વાહનો અવરજવર કરે ત્યારે ટ્રાફિક જામ સર્જાય છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રના અધિકારીઓને પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં લોકોએ આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના ઓજ, સનાપુરા, પાચિયાપુરા, સારિંગ જેવા અનેક ગામોના લોકો આ રોડ પરથી દરરોજ અવરજવર કરે છે. રોડની હાલત જોતા કલ્પના કરવી એ રહી કે સ્થાનિકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એ જોવું રહ્યું. આ ખાધા તમે જો ખાલી વર્ષમાં 4 વખત કહો તમે, એક વખત કહો તો વર્ષો કેમ ચાલો છો નહીં, 15 ખાધા બધા ગાડીઓ દશાવું થાય તો જો ને ખાલી કેટલો બાઈકો રાટા થાય, ગાડીઓ તૂટી જાય. કોમ કરો, કમ્પ્લેટ કરો, પણ સરકાર કેટલા ધગલેમાં ટેક્સ બરો પાડી લે, એમને તો કોઈ છટો નથી. આવું કોમ કરવાનું હા જોડે તમે આ શું થશે, પણ તમે આગળ જોઈને યાર પણ શું છે તે એમને જીને કોઈ કરતા હોય કે સારું કોમ કરાવો, પૈસા લેતો ગાડી આ બધા થોડા આપણે દશાવું આખા રોડની માઠું ગાઈ ગયા. શું નામ તમારું? મહેબૂબ ફટકિયા. રોડ ખરાબ થઈ ગયો, મારે આ જગ્યા પર આવવું પડે છે. અહીંયા ઘણા બધા ગામના લોકો આવેલા છે. રેગ્યુલર આ ગામના લોકોને પાલેજ સાથે વ્યવહાર છે. અવનવી ચીજો માટે પાલેજ જવું પડે છે. અમારા સ્થાનિક લોકોના વિદ્યાર્થી કે સંસ્કૃત સ્કૂલ હોય, કરજણ હોય, ભરૂચ કોલેજ હોય, વડોદરા કોલેજ જવાનું હોય, નોકરિયાત વર્ગ કે ભરૂચ જતા હોય, વડોદરા જતા હોય, પણ અત્યારે રોડની એટલી બિસ્માર હાલત છે કે બાઇક ચાલક, ફોર વ્હીલ ચાલક ચાલી શકતા નહીં. સ્થાનિક લોકોના 3-4 દિવસથી ફોન આવે છે. ઘણી કોઈ એક સ્વિફ્ટ ગાડી, એક અલ્ટ્રો ગાડી, બીજા ઘણી ગાડીઓ આ ખાડાની અંદર પડી છે, બાઇકવાળા પડ્યા છે. અને જો કદાચ વરસાદ પડતો હોય ને રાત્રિ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ જો આ રોડ પર પસાર થાય તો 100% એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે. કારણ કે એટલા મોટા 2 થી 2.5 ફૂટના ખાડા સમગ્ર રોડ પર પડી ગયા છે. અત્યારે હાલની અંદર રોડમાં ખાડા કે ખાડામાં રોડ એ ખબર પડતી નથી. તે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે. હાલનો જ તમને ઉદાહરણ આપું કે સનાપુરા અને પાછિયાપુરા વચ્ચે જે પેટ્રોલ પંપ આવેલો છે એ પેટ્રોલ પંપ પાસે સુરતના એક ભાઈની ગાડી ફસાઈ. ઘણી જહેમત બાદ તેના સ્થાનિક લોકોએ એને સહકારરૂપથી ગાડીને બહાર કાઢવામાં આવી. જો એ ગાડીને નુકસાન થયું હોય એ કાકા ઉંમરલાયક કાકાને કોઈ નુકસાન તો જવાબદાર કોણ? આ તંત્ર જવાબદારી આ બાબતે લેશે? એટલે આજ રોજ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે તંત્ર આ બાબતે સફળ જાગે અને જે 32 કરોડના ખર્ચે આ રોડની મજબૂતીકરણની વાતો કરવામાં હતી એ વાતો માત્ર કાગળ પર થઈ છે, પોકળ સાબિત થઈ છે. રોડનું મટીરિયલ તકલાદી વાપરવામાં આવ્યું છે અને તેના જ કારણે અવારનવાર રોડ તૂટી જાય છે. અને આ મીડિયાના માધ્યમથી આજરોજ અમારી એક જ માંગ છે કે તાકીદે રોડનું સમારકામ કરવામાં આવે. મારું નામ છે ધર્મેન્દ્ર પરમાર, માજી ડેપ્યુટી સરપંચ પૂરા ગામ પંચાયત. આ પાલેજ નારેશ્વર જે રોડ છે એ રોડ અતિ બિસ્માર હાલતમાં હતો. ત્યારબાદ વડોદરા જિલ્લા માર્ગ અને વિભાગના જે એસઓ છે કૌશિકભાઈ પ્રજાપતિ સાહેબને મેં 10 દિવસ પહેલાં મેં જાણ કરી કે સાહેબ આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે, ટ્રકો નીકળે છે, પણ 4 વ્હીલ, બાઇક અને તમામ આ રોડ પર જે બાળકોને લઈ જવા માટે સાસોટ જાય છે, સ્કૂલોને આવવા એ ગાડીઓ નીકળવાની ઘણી મોટી મુશ્કેલ પડી રહી છે અને રોડ ચાલ્યો જ નથી. એટલે એને તમે તાત્કાલિક કે એને ઇમરજન્સીમાં રિપેર કરવામાં આવે. ત્યારબાદ કે 10-12 દિવસ પછી એટલે કે મેં એમના ઉચ્ચ અધિકારીને મેં ટેલિફોન માધ્યમથી વાત કરી કે સાહેબ આ રોડને રિપેર કરવામાં આવે, અતિ બિસ્માર હાલતમાં છે. જો કદાચ 108ની ઇમરજન્સી માટે પાલેજથી નારેશ્વર કે ઓજ ગામ સુધી જવું હોય
તો એ ફોર વ્હીલને એ 108 કઈ રીતે જઈ શકે એ પણ ઘણો મોટો પ્રશ્ન છે કે આ તો પછી 108 જશે કે નહીં એ જોવાનું રહ્યું ને આ જે ઉચ્ચ અધિકારીને પણ મેં વાત કરી હતી ટેલિફોનના માધ્યમથી પણ એ પણ હજુ ગોળ નિદ્રામાં છૂટા છે આજ દિન સુધી એમને કશું કરી નહીં માટે અમારા આવા નવાર જવા માટે અપડાઉનવાળા બધા લોકોને આ મોટી તકલીફ પડી રહી છે. કેટલા ફૂટના ખાડા તમને દેખાઈ રહ્યા છે? લગભગ 2 ફૂટ જેટલા ઊંડા ખાડા છે.